મારું નામ સાવલિયા ફ્રેયા છે. હું ધોરણ 1 માં અભ્યાસ કરું છું. આજે હું તમને મોબાઈલ વિશે 2 શબ્દ કહીશ. તમે ધ્યાનથી સાંભળો એવી હું આશા રાખું છું. આજે મારે વાત કરવી છે કેવા વિષય ઉપર કે ઘણા લોકો તેનો સદુપયોગ કરે છે અને ઘણા લોકો તેનો દુરુપયોગ કરે છે. જે સદુપયોગ કરે છે તેને મારા વંદન, જે દુરુપયોગ કરે છે તેને મારા અભિનંદન. મારા વિષયનું નામ છે મોબાઈલ आशीर्वाद के अभिशाप। बदलती दुनिया का ऐसा असर होने लगा, बदलती दुनिया का ऐसा असर होने लगा, आदमी पागल और फोन स्मार्ट होने लगा, आदमी पागल और फोन स्मार्ट होने लगा. તમે મોબાઈલનો ભરપૂર ઉપયોગ કરો, તમે લેપટોપનો ભરપૂર ઉપયોગ કરો, તમે આઈપેડનો ભરપૂર ઉપયોગ કરો, તમે તેમાં અભ્યાસનો તેનો ભરપૂર ઉપયોગ કરો, પણ યાદ રાખજો કે આપણી સેવા માટે છે. પ્રમુખ સ્વામી મહારાજને કોઈ પૂછે છે કે મોબાઈલ આપણા માટે આશીર્વાદ છે કે અભિશાપ, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ સરસ જવાબ આપે છે કે જો તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો તે આશીર્વાદ છે અને જો તેનો દુરુપયોગ કરવામાં આવે તો તે અભિશાપ છે. આગળથી ગળ્યું લાગે છે પણ આખી જિંદગી બરબાદ કરી નાખે છે. મારે તમને એક વાર્તા કહેવી છે. એક શાળામાં શિક્ષક બધા વિદ્યાર્થીઓને નિબંધ લખવાનું કહે છે. ત્યારે એક વિદ્યાર્થી એવું લખે, તેનો હાર્દ મારે તમને કહેવો છે કે હે ઈશ્વર, જો તું મને આવતા જન્મમાં માનવનો અવતાર આપવાનો હોય ને તો તું મને નહીં આપતો. મારે મોબાઈલ બનવું છે. મારી મમ્મી મને જેટલો પાસે રાખે છે એનાથી વધારે તો એના મોબાઈલને એની પાસે રાખે છે. અને જો તું મને માનવનો જ અવતાર આપવાનો હોય ને તો તું મને ઓફલાઈન મમ્મી આપજે કે જે મારી સાથે રમે, મારા અને પપ્પા માટે ગરમા ગરમ નાસ્તો બનાવે. મારે આવી ઓફલાઈન મમ્મી જોઈએ છે. लोग पहले सैलरी छुपाते थे, लोग पहले सैलरी छुपाते थे, फिर ज्वेलरी छुपाते थे और अब तो गैलरी छुपाते हैं. મોબાઈલથી આપણે અનેક સુવિધાઓ ઓછા સમયમાં ઝડપથી મેળવી શકીએ છીએ. મિત્રો, આપણે મોબાઈલથી સારા વિડીયો જોઈને આપણે તેમાંથી સારી પ્રેરણા લઈ શકીએ છીએ અને આપણે પણ ફેસબુક અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે પણ સારા વિડીયો બનાવીને લોકોને સારો સંદેશો આપી શકીએ છીએ. પણ આપણને મોબાઈલની એટલી લત લાગી છે કે આપણે મોબાઈલ વિના એક ક્ષણ પણ રહી નથી શકતા. આપણે આપણા મા બાપને મૂકી, બાળકોને મૂકી, પત્નીને મૂકી આપણે વિદેશમાં